જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હો, મંગલમય હો. વિશ્વની તમામ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ કદી બેસી રહેતો નથી, તમામ ચાલતું હોય છે અને પ્રત્યેક પોતાનો રસ્તો, મંજિલ શોધી જ રહે છે. અરે વૃક્ષ પરથી ખરેલું પાન પવનની આંગળી પકડીને પણ ચાલતું હોય છે, દોડતું હોય છે. જગતનો પિતા સમાન સૂર્યને પણ નાનું એવું વાદળું આંગળી પકડીને ચલાવે છે. સૂર્યને જવું હોય કે ના જવું હોય, એમને કદી જ આરામ નથી, કદી વેકેશન નથી. આપણે ત્યાંથી જાય તો પરદેશમાં પોતાનું રૂપ, પોતાનું તેજ આપે, ત્યાંથી જ આવે તો આપણે ત્યાં કદી જ વિસામો નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું, પણ એવા દિવસોમાં પણ પૃથ્વીના જીવોને ડોક્યું કાઢીને જોઈ લે કે બધા બરાબર તો છે ને. હા, આજે વ્યાસ પૂજન છે, ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. મારા ગુરુ પાંડુરંગ દાદાને મારા દિલથી પ્રણામ. મારા ગુરુ ડોંગરે બાપા, જેમણે મને ભાગવતની શિક્ષા આપી. મારા ગુરુ પાંડુરંગ દાદા, જેમના ચરણમાં બેસીને મેં ગીતાનું અધ્યયન કર્યું. 20 વર્ષ સુધી એમના નેતૃત્વની છે ખૂબ કામ કર્યું અને પૂજ્ય દાદાએ કરાવ્યું. ગામડે ગામડે અમને મોકલ્યા અને એ જે કાર્ય કર્યા 20, 25 વર્ષથી પાઠશાળામાં, આમ તો 68 વર્ષ થયા મને કાર્ય કરતાં કરતાં, પણ એના ફળરૂપે આ દૈવી પરિવાર મને મળ્યો. આજે લાખો લોકો મને ફોલો કરી રહ્યા છે, મને નહીં, મારા દાદાના વિચારોને. પૂજ્ય દાદા, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. હા, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. આવા ગુરુ ચંદ્રમાની જેમ 16 કળાએ ખીલેલા હોય તો ગુરુ કરવા ન પડે, ગુરુ થઈ જાય કે જે શિષ્યને ખીલાવી શકે. ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ શું છે, શું સૂચવે છે? ચંદ્રમાની જેમ 16 કળા ગુરુમાં આવિષ્કાર થઈ હોય તે જ ગુરુ. બાકી ગુરુના વેશમાં પછી ભલે સફેદ પહેર્યા હોય કે ભગવા પહેર્યા હોય, પણ જો આ 16 ગુણ એમાં ન હોય તો એ બધા વામણા, લઘુ કહેવાય. શાસ્ત્ર કહે છે કે આ 16 ગુણો કયા? તો પહેલાં તો ગુરુ બુદ્ધિશાળી નહીં, બુદ્ધિવાદી નહીં, બુદ્ધિનિષ્ઠ હોવા જોઈએ. બીજું, ગુરુ જ્ઞાનવાન હોવા જોઈએ. ગુરુ કરીએ પણ એને શાસ્ત્રનું, વેદોનું, ઉપનિષદોનું, ગ્રંથોનું, ગીતાનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજું, ગુરુ ભાવવાન હોવા જરૂરી છે. જ્ઞાન સાથે અહંકાર હોય તો એ ગુરુ શિષ્યને પણ અહંકાર જ સમજાવે. ચોથું, શીલવાન હોવા જોઈએ. ચારિત્ર શુદ્ધિ અને પવિત્રતા વગરનો ગુરુ એ ગુરુ નથી, પણ શઠ છે. પાંચમું, સત્યવાન હોવા જોઈએ. સત્યનો સ્વીકાર કરનાર ગુરુ. આ બધી છણાવટ આપણે કાલે કરીશું. આજે માત્ર 16 ગુણો વિશે જ આપણે જાણીએ કે આપણે જેને ગુણો કર્યા છે ગુરુ, એમાં આ બધું છે. જો કે આપણે પરીક્ષા કરનારા કોણ, પણ છતાં સાયકોલોજીથી આપણે જાણી તો શકીએ ને કે આ સત્યને પડખે ઊભા રહે છે કે અસત્યનો સ્વીકાર કરે છે. છઠ્ઠું, ગુરુ ધર્મવાન હોવા જોઈએ. ધર્મના તમામ સિદ્ધાંતોને પાળનાર અને ધર્મના સિદ્ધાંતોથી જીવનાર, જે જીવન જીવી રહ્યા છે કે જેમાંથી પ્રેરણા મળે, ગુરુ ધર્મવાન હોવા જોઈએ. સાતમું, ગુરુ ન્યાયવાન હોવા જોઈએ. યજમાનોની તરફથી મળતા લોભ અને લાલચ અને જે કાંઈ ન્યોછાવર સામગ્રી મળી રહી છે તો એના પડખે ચડેલો ગુરુ કદી ન્યાય નહીં આપી શકે. ગુરુ ન્યાયવાન હોવો જોઈએ. આઠમો, ગુરુ ત્યાગવાન હોવા જોઈએ. જીવનમાં ભોગ અને ત્યાગ કરે તે જ સાચો ગુરુ. નવમું, ભક્તિવાન હોવા જોઈએ ગુરુ. ત્યાગી જીવન પણ નીરસ ન હોવું જોઈએ, ભક્તિથી ભરપૂર હોવું જોઈએ. 10મું, સમતાવાન. સદાય ધીર ગંભીર, પ્રત્યેક પરિસ્થિતિમાં સમતા રાખનાર ગુરુ, એ ગુરુ એવા હોવા જોઈએ, સમતાવાન. 11મું, નિષ્ઠાવાન ગુરુ હોવા જોઈએ. સાતત્ય, મનસા ચલે ન, કોઈ વાતમાં મન ન ચલિત થાય એવા નિષ્ઠાવાન ગુરુ હોવા જોઈએ. 12મું, શ્રદ્ધાવાન ગુરુ હોવા જોઈએ. અતૂટ અચલ શ્રદ્ધા પ્રભુમાં, પ્રત્યેક પરિસ્થિતિમાં તે ચલાયમાન ન થાય એવા ગુરુ હોવા જોઈએ. 13મું, કર્મવાન.
સતત ચરણ ચાલતા હોય, મન દોડતું હોય અને બુદ્ધિ ધર્મના વિચારો કરતા હોય એવા ગુરુ કર્મવાન હોવા જોઈએ. 14મું ઐશ્વર્યવાન આપણે છણાવટ કાલે કરીશું. અને 15મું આત્મવાન હોવા જોઈએ. અને 16મું એ જ ગુરુ એટલે ભગવાનનું સ્વરૂપ. કાલે સરસ મજાની વાતો કરીશું.